નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સંબોધન કર્યું. કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે, ત્યારે અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છીએ. નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. વધુમાં કહ્યું કે ભારતમાં 12 લાખ કરોડના રોકાણમાં ત્રીજા ભાગનું રોકાણ ગુજરાતમાં છે. જામનગરમાં રિન્યુએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક સ્થપાશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે. 2047માં ભારત $35 બિલિયન ઇકોનોમી બનશે. તો વધુમાં કહ્યું ગુજરાત $3 ટ્રિલિયન ઇકોનોમી બનશે. I am a proud Gujarati. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. When foreigners think of New India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history.